હજી બધું જ કામ બાકી છે. એનું કારણ શું કે હર્ષદભાઈ તો નીંદર આવી ગઈ લાગે. ફરી તો પાછી તોફાન એવું કરે ને, હે સિંગ ઠંડા થતા નહીં તારા. ગાયને તકલીફ ઘણી છે એટલે શક્ય હશે તો આજે ઓપરેશન આપણે કરી નાખવું છે, બરાબર. તો આપણે કાનકોને પકડી હતી અને પકડ્યા પછી બધી તૈયારી કરી દે, મોજા બોજા પહેરી લીધું, બરાબર ને સંજુભાઈને. વાહે ચેક કર્યું સિંગને. વગડામાં ખડ હુકાતું હતું, ખેડૂતોના પાક હુકાતા હતા. એ આની કે શર્મા થોડુંક શર્મા. આગ કેવી છે ખબર નહીં પડતી. આટલો વરસાદ માથે થયો તો એમને ધુવાળો નીકળે. લે જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત ત્રીજો દિવસ સતત કે આપણે આપણી ગૌશાળાએથી કરી છે. અત્યારે વાગે છે સવારના 6:30, બરાબર. અને તમે ગૌશાળા જુઓ, હજી બધું જ કામ બાકી છે. એનું કારણ શું કે હર્ષદભાઈ તો નીંદર આવી ગઈ લાગે. હર્ષદભાઈને હજી આવ્યા નથી. કાંઈ વાંધો નહીં, આપણે કામ ચાલુ કરીએ. ધીમ થોડી વારમાં આવશે, પછી બધું થઈ જાય. પણ આજે થઈ ગયું થોડું મોડું. આજ તો કૃષ્ણ જન્માષ્ટમી છે, બરાબર. તો પણ હર્ષદભાઈ કરી નાખ્યું મોડું. હવે શું કહેવું કહો. તો તમને હું હાર્દિક શુભકામના આપી દઉં અત્યારે, કે નાહી ધોઈને આપું. કેમ કે મેં તમને કાલ જણાવ્યું એ પ્રમાણે આ ડ્રેસમાં જ છે. એ આપણે ઘણો બધો વ્લોગ શૂટ કરી શકીએ છીએ. નહીં તો જો કપડાં બદલ્યા આજે તો તોય ફ્રી હશું. છતાં જોઈએ આગળ શું કામ આવે છે. કારણ કે આજનો દિવસ તો આરામ કરવો પડે ને, કે ના કરવો પડે, તમે કહો, બરાબર. બાકી હાલો, હર્ષદભાઈ થોડી વારમાં આવે ત્યાં સુધીમાં આપણે ગાયો બાંધવાનું, ખાણ બનાવવાનું એ થોડું કામ ચાલુ કરીએ. ત્યાં સુધીમાં આવી જાય. બાકી જો એકેય ગાયની બધે આખીલા ખાલી, અને ગાય બધી છે પાછળ. વાસુડા પર વાટ જોઈ કે કેમ આજ તો કોઈ હલતા નહીં. જો ગાયો પણ પાછળ છે. ચાલો ફટાફટ છે એ ગાયોને એકવાર અહીંયા લઈ લે, ખાણ બનાવીએ ને એવું થોડું કામ ચાલુ કરીએ. તો બસ આપણે ગાયો બાંધવાનું કામ કરતા હતા ત્યાં જ હર્ષદભાઈ આવી ગયા. અને પછી તો બધું તાબડતોડ કામ ચાલુ થઈ ગયું. અને બસ સમજો નહીં કે કલાકની અંદર બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. સામે જુઓ, ગાય બધી શાંતિથી ઊભી છે, ખાણ ખાઈ લીધા, વાસુડા ધાવી લીધા, અને વાસુડા ગયા છે અંદર. અને અત્યારે આજે મતલબ કે ગોકુળ આઠમ, કૃષ્ણ જન્માષ્ટમી કે સાતમ આઠમ, તમે જે કહો એ, બરાબર. એ છે તો ગાયોના શિંગડા તો આપણે ચોપડવા પડે. કામ ચાલુ કરી નાખ્યું હર્ષદભાઈ. જો કારા હાથ કરીને. શેનું તેલ છે? તલાનું તેલ છે. હે વાહ રે વાહ, જો તો ખરા સિંગ બનાવ્યા છે. પણ ઉદઘાટનમાં તે પછી ચક્કીને લીધી એલા. હે કેમ લાગે રહ્યા સિંગ? જો આના પછી કેનો વારો ખબર? પરીનો. નાખું તેલ આમાં. શું ક્યારનું ખાણ બાફ્યું નહીં ને, એટલે કારું મસ્ત. મતલબ અમે એની અંદર મહ નથી. આવી રીતે સિંગ ચોપડો ને તો એમ થાય કે ના શું શિંગડા છે. જો હમણાં પરીના કેવા થાય આફ્ટર બિફોર. પરી તો પાછી તોફાન એવું કરે ને, હે સિંગ ઠંડા થતા નહીં તારા. હા કેમ જુઓ આ સિંગ કેવું લાગે ને આ સિંગ જુઓ. સિંગ ચોપડ્યાની તો ભાઈ વસ્તુ જ અલગ છે ને. જુઓ અંધારામાં છે ને થોડુંક દેખાતું નહીં એટલું બધું. એમને માલો બધી ગાયોના સિંગ ચોપડવાના છે. કારણ કે આપણા માટે તહેવાર છે તો એને પણ યાર કાંઈક સિસ્ટમ આપવી પડે ને યાર. હે મહવારું નહીં ભેગું થાય. હા તો ખાલી ટાઢા કરો એને યાર. બેમાં તો કર તું. હે એને એમ કેમ કરે છે? એ તો અલગ અલગ થાય ને. એને તો કમસે કમ યાર તું કામ પૂરું કર. હે પરીએ ભલે તો શિંગડા છે એ બધાના ટાઢા કરી નાખીએ અને પછી બધાને જવા દેશું આપણે આડવા માટે. અને બાકી તો અત્યારમાં બીજું કંઈ કામ છે નહીં. પછી જશું ઘરે અને આજે જોઈએ છે શું કરીએ તે આગળ હું તમને જણાવતો રહીશ. તો આપણી ગૌશાળાની બધી જ ગાયો જે હાજર છે એ ગાયોના શિંગડા ચોપડી ઘરે જઈ નાહી ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈ કમ્પ્લીટ. નવા કપડાં પહેરીને પહોંચી ગયા પાંજરાપોર. કારણ કે કમ્પલસરી રાઉન્ડ મારવો જરૂરી છે. હવે જાય છે અંદર. કોણ સ્ટાફ આવ્યો છે એ જોઈએ. અને જો શક્ય હોય આમ તમને એમ થશે કે આ શું છે, કામ જ કરવું છે કે શું, પણ એવું નથી. ગાયને તકલીફ ઘણી છે એટલે શક્ય હશે તો આજે ઓપરેશન આપણે કરી નાખવું છે, બરાબર. હવે જાય અંદર અને જોઈએ. બાકી હા
શુભકામનાઓ જન્માષ્ટમીની તમને દેવાની બાકી હતી, કારણ કે ત્યારે આપણે તૈયાર થયા નહોતા. તો આપને અને આપના પરિવારને આ જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હું વાસી થઈ ગઈ છે, તમને તો કાલ જોવા મળશે, પણ છતાં પાઠવી દીધી, બરાબર ને? તમે પોતપોતાની રીતે લઈ લેજો. અને હવે અંદર જાય વાડાની અંદર, માણસોનું ચેક કરીએ કે હાજર હોય તો કહેતા નહીં કે કામ જ કરવું છે, તમારે કાંઈ બીજું કરવું નહીં, પણ કરવું પડે એમ છે ઓપરેશન, એટલે કરી નાખીએ. તો આપણે પાંદરા પર તો તમારું માન રાખી દીધું. આમ ત્યાં વાત કરીને કે આજે ઓપરેશન કરવું છે, આમ બોલ્યા ભેગા તો છટક્યા, આજ ના હોય ને આમ ન હોય તેમ ન હોય, તો ત્યાં રહેવા દીધું આજે ઓપરેશન. અને બસ આપણે આમ મનમાં એવું ધાર્યું હતું ને કે ઓપરેશન કરવું છે, ત્યાં રવથી ફોન આવ્યો. અને આમ એવું હતું આપણે હર્ષદભાઈ કે ઓપરેશન કે બને ત્યાં સુધી કામ ન આવે તો સારું. તો મેં કાલનું કીધું, મેં કાલ આપણે ત્યાં ઓપરેશન કરી નાખશું. તો ત્યાંના આપણા જે મિત્રો છે એ કે કાનકુંવર ગાય છે. પછી આપણે એમ થયું કે તો હાલો કાનકુંવરમાં તો સમજણ પડે ને, અડધાને તો એ નહીં ખબર પડતી હોય. કાનકુંવર ગાય છે ને એનું ઓપરેશન આપણે કરવાનું છે. તો બસ થોડી વારની અંદર જ આપણે નીકળીએ છીએ રવ જોવા માટે. તૈયાર થઈ ગયા છે હર્ષદભાઈ? આપણે તો હવારના તૈયાર જ છે. ગાયો બધી જો આરામથી ફરે છે. પણ હું મારે તમને એક વસ્તુ બતાવી છે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ બતાવી છે. બંશ્રી, અહીંયા જો પંખો હાલે તો તમને એમ થાય કે આ પંખો કેમ રેઢો હાલે છે, પણ રેઢો નહીં હાલતો, આના આટો હાલે છે. અને ગરમી બોરી થતી લાગે. અને શું બારે બાંધે ને, બારે અહીંયા તો બારે ખાવા માંડે ધૂળ. આ મૂછું પહેરાવેલું હોય ને તો પણ ધૂળ ખાવા માંડે, એટલે ત્યાં કરી નાખ્યું, મતલબ બારે કાઢવાનું કરી નાખ્યું બંધ. અહીંયા પંખો એના માટે ચાલુ હોય અને અહીંયા બેઠી હોય, પણ તો એ ગરમી તો એને થાય છે. શું કહેવું? અને ચામડીમાં પણ રોગ થયો છે, ઇન્જેક્શન એમાં આપવું પડશે પાછું. એક દિવસ તો આપ્યું. સામે જો કુંવતરી આવી હતી બારે પલડીને, શેપમાં આવી છે ને પ્રોપર. ગાયોનો પેંડો આમ કાપી નાખો ને અહીંયાથી, ગાયોનો મોટો પેંડો. એટલે હાલો તો હવે નીકળશું. હાલો તો જઈએ રવ. અને સૌ પ્રથમ ત્યાં જઈ અને ચેક કરશું આપણે કાનકુંવર ગાયને. કાનકુંવર ગાય કેવી હોય ને તમે આમ જોઈને જોવો ને ત્યાં જ ખબર પડી જાય. ગાય ચેક કરશું, પછી એને શિંગડા આપણે જોશું કે કઈ રીતે બધું છે, અને પછી એનું ઓપરેશન કરશું. પણ એ બધું ત્યાં જઈને આપણે જોશું. તો હવે આપણે અહીંયા રવ પહોંચી આવ્યા હતા. અને આજે છે રવેજી માતાજી, મતલબ ગાય રવેજી માતાજીની પણ સેવા અહીંયા જ્યાં બધા આપણા મિત્રો કરે છે, સંજુબા છે, બીજા બધા મિત્રો છે, એ આજે આપણે આ ગાય જે કાનકુંવર ગાય છે એનું ઓપરેશન કરવાનું હતું. જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આનું આ સિંગનું ઓપરેશન ક્યારે કર્યું હતું? 12 મહિના થઈ ગયા હે. હા. અને આજે બીજામાં મૂંડી કરી નાખી છે એમ ને? ના પકડીને પાડો તો હવે બીજું શું, તોફાન તો કરશે, કારણ કે ગાય છે બરુકી. છતાં ઘણા બધા મિત્રો છે ને, એટલે વાંધો નહીં આવે. કરી નાખીએ બરાબર ઓપરેશન. અને ઓપરેશન કરી અને પછી હું તમને બતાવું અને બીજી વાત કરું. તો આપણે કાનકુંવરને પકડી હતી, અને પકડ્યા પછી બધી તૈયારી કરી દે, મોજા બોજા પહેરી લીધું, બરાબર ને સંજુભાઈને? વાહે ચેક કર્યું સિંગને. તો આમ શું છે, હજી એટલી બધી તકલીફ છે ને, ઉપરથી કંબોડી જો થઈ હોય ને એવું આવે. સિંગ આમ આ ભાઈઓએ જોયું હતું તો સિંગ નમાવી રાખે થોડું, એ એક લક્ષણ ઉપર આપણે એને નક્કી કર્યું હતું. પણ સિંગ વગાડ્યું તો અંદર એટલું બધું ઇન્ફેક્શન છે નહીં. જો કાંઈ લાગેલું હશે તો એવું બની શકે સંજુબા, બરાબર? થોડાક દિવસ તમે રાહ જુઓ, અને વાહે જો એવું લાગશે તો કરશું, નહીંતર ખોટા હેરાન કરવા નહીં માતાજીને. અરે આમ કેટલી ઉંમર હશે ગાયની, ખબર છે? જૂની લઈ આવ્યા ક્યાં છે અત્યારે? ગાયામાં જ હતી માતાજીની એમ? આ બાજુ લો ને, બારે કાઢો. આ બાજુ લો. 20 વર્ષ એમ? જુઓ બીજી બધી ગાયો પણ જો સેવામાં જ છે. અહીંયા જે એક ઓપરેશન કરેલી ગાય છે, આનું ક્યારે કર્યું? બરાબર. હાલો તો અત્યારે તો એનું ઓપરેશન કરવાનું છે નહીં, વળી છોડી નાખીએ. અને ફરી એવું લાગે તો કહેજો, બરાબર ને? તો મિત્રો આપણે રવેજી માતાજીની જે ગાયની ચેક કરવાની હતી, મતલબ ઓપરેશન કરવાનું હતું, એ તો કાંઈ થયું નહીં. આપણા મિત્રો તો પાપ કરાવી નાખે આપણા હાથથી, પણ આપણે એમ તો ના કરીએ. આમ શું, એ લોકો છે ઘણી બધી હોશિયારી છે એમાં, પણ છતાં ક્યારેક ભૂલ થઈ જાય. પણ આપણે ચેક કરી લીધું ને ગાયને વળી પછી છોડી નાખી, બરાબર ને? અને પછી આજે 8મ હતી એટલે ત્યાંથી ગયા હતા આપણે વ્રજવાણી. અને વ્રજવાણીમાં આખે રસ્તે વરસાદ પડ્યો, પલરી ગયા છે. અને અત્યારે પણ થોડો વરસાદ આવે જ છે. આ 2 દિવસથી તો એવી ગરમી હતી ને, આ વરસાદ થોડોક આવી ગયો ને એટલે થોડીક રાહત થઈ છે. હવે ત્યાં આપણે આપણી ગૌશાળે જવાનું બાકી છે. અત્યારે પહોંચ્યા ઘરે. આ જો કુંજભાઈ અહીંયા ઊભા છે, કુંજ. બાકી બધા અહીંયા બંધાઈ ગયા છે ને. અત્યારે 5 વાગ્યા, પણ આજે વરસાદ જેવું હતું, 8મ હતી એટલે આવી ગયા હતા વહેલા. મહેશભાઈ જો આમાં ખાણ બનાવે છે,
મશીન ચાલુ છે ખાણ બનાવવાનું કે પંખો ચાલુ છે કાંઈ ખબર નહીં પડતી. પોપટલાલ ને લાખિયાલાલ ને કેમ પાણી ભર્યું કે વરસાદનું? હા હા આપણે એવું કેવી નામ ધમોરને ઇન્જેક્શન હણેલું છે કરમિયાનું ને ઈતડાનું નહીં હણ્યું ને એને આજે હણી દે સ્કીન આખી એની બગડી ગઈ નહીં. આ પોપટ જો પલરે અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. આ વરસાદની હિસાબે મતલબ પાણીની હિસાબે છે કેમેરો બગડી ગયો છે. બાકી ગાયન બધું જો નાહી લીધી કમ્પ્લીટ. હા તો જોજો ઢેલ ઢેલ કાં 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 હવે તો તોય આમ તોફાન થોડુંક ઓછું કર્યું છે નહીં તે તો ઓહ નીકળ્યા ભેગા હટ્ટમ હટ્ટા ધમોર હવે ધમોર ને ધોરને નવું કોટી બાંધ્યું શું હવે ખાસ તો વરસાદની આમ શું કહેવાય કે આમ એવી જરૂર હતી કે ન પૂછો તમે એની વાત. વગડામાં ખડ હુકાતું હતું, ખેડૂતોના પાક હુકાતા હતા. હજી પણ આ એટલો બધો થયો નથી. થયો હોય તો થોડોક પણ કાંઈ હતું નહીં. એનાથી થોડું સારું થયું. હજી ચાલુ જ છે. અને ભાઈ તું વરસ જેવો આપણે તને કાંઈ કહેવું નથી. નહીં તો તમે કહેશો કે તમે વખાણ કર્યા ભેગો રહી જાય ને એવું બધું થાય. પણ આજે તો રહેશે નહીં મને એવું લાગે છે. દબાવવાનો આજ તો હવે જોઈએ છે શું થાય છે તે. અને બસ થોડી વાર જાય ઘરમાં અને 2-5 મિનિટ બેસીને પછી જાય આપણે આપણી ગૌશાળાએ. તો આપણે આપણા ઘરેથી પહોંચી ગયા ગૌશાળાએ જુઓ જેમ સવારમાં કામ ચાલુ હતું ને એવું ચાલુ છે. અત્યારે એક વાછડો ધાવે છે પરિવારો. બાકી બધી ગાયો પલરેલી ને પોતપોતાના ખીલે બંધાઈ ગયેલી બરાબર એ છે. પણ આમાં શું છે ખબર આમ અડગમનના આદમી હોય ને અડગમનના એને હે ને આમ હિમાલય પણ નહીં નડતો ને એ અત્યાર સુધી મેં સાંભળ્યું હતું ને બધું આમ ઘણી બધી વાતો સાંભળી હતી પણ આજે જોઈ લીધું. એ આને કે શર્મા થોડુંક શર્મા આ કેવી છે ખબર નહીં પડતી. આટલો વરસાદ માથે થયો તો એમને ધુવાળો નીકળે લે. હવે આમાં બંબા શું કરે, આમાં પાણીના ટેન્કર શું કરે, આમાં મોટેડી શું કરે કયો. અને ભગવાન એ છે એ આ શું કહે ઠારી નહીં શકતો આને. આ ક્યારનો વરસાદ ધીમો ચાલુ છે તો પણ નહીં. અહીંયા એમને એમ ચાલુ, ત્યાં એમને એમ ચાલુ. આજે સવારે છે સવારે મેં અહીંયા ખૂબ પાણી નાખ્યું આ ખૂણામાં. કારણ કે આટલો આપણે બચાવવાનો હતો એટલા માટે ખૂબ અહીંયા મેં પાણી નાખ્યું. તો વળી અહીંયા ધખવા માંડ્યું જો. નહીંતર અહીંયા ઘણું બધું પાણી મેં નાખ્યું. સમજો ને કે જે 2000 લીટરનું ટેન્કર છે ને એમાંથી કમસે કમ 1000 લીટર તો મેં નાખ્યું કમસે કમ. પણ આને ફરક પડે, એનું મન અડગ છે, કાંઈ ન ફરક પડે એને. બાકી બધી ગાયોની ધોવાઈ ચાલુ છે. લગભગ તો થઈ ગઈ. ગોપીની બાકી છે. ગોપીની ધોવાઈ કરે છે હર્ષદ. અને ગાયો બધી ખાણ ખાઈને ઊભી છે કે ખાણ ખાઈ લીધું છે બાકી છે કાંઈ ખબર નહીં મને. કેમ હર્ષદ કરે છે ફોનમાં વાત કરી લે પછી આપણે બધી વાતચીત બીજી કરીએ. આ પ્રમાણે મને લાગે કે ખાણ બનાવવાના બાકી છે ખાણ બનાવવાના. ઓહ હાફ થયું છે ભાઈ. અડધા બની ગયા ને અડધા બાકી છે. તો ચાલુ વરસાદ છે, ખાણ બનાવવાના અડધા બાકી છે, ગાયોનું લગભગ કામ બાકી છે, બધું કામ બાકી છે બરાબર. તો વ્લોગને પૂરો કરી નાખીએ નહીંતર વ્લોગ બનાવવામાં નહીં બધામાં એ કામ રહી જશે. એટલે આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર. કાલના વ્લોગની અંદર આપણે છે જેવો મોયડો આવ્યો છે રત્નાલથી એ આપણે કાલે જોશું. કાલે આપણે જોવાનો તો કાલે રહી ગયો, આજે રહી ગયો. હવે કાલે નક્કી જોઈ લઈશું.